મિત્ર અહીંયા જુઓ હવે ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સાયન્સ આપણે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. આજે આપણે એમસીક્યુ એ નીટ બેઝ ઉપર અને જી બેઝ ઉપર આધારિત સોલ્વ કરાવીશું. આપણને ખબર છે પહેલો એમસીક્યુ એ આ રીતે છે. તો એ પહેલો એમસીક્યુ તમને આ રીતે મૂકેલો છે. તો પહેલો એમસીક્યુ નીટ પર આધારિત છે. બધા હવે આજના હવે ચાલે બધા એમસીક્યુ નીડ ઉપર આધારિત. આકૃતિમાં દર્શાવેલ આકૃતિમાં આ દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આ સમાન આ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા આ બિંદુઓ એ બી સી પૈકી વિદ્યુત સ્થિતિમાન તમને વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરવાની પૂછે. સમાન વિદ્યુત ક્ષેત્ર તમને આ રીતે આવેલું છે. આ રીતે આવેલું છે. સમાન આ વિદ્યુત ક્ષેત્ર આમાં આવેલું છે અને આ બિંદુ નામ આપ્યું છે એ, આ બિંદુ નામ આપ્યું છે બી અને આ બિંદુ નામ આપ્યું છે સી. દેખો આ રીતે આપેલું છે. મિત્રો ધ્યાન રાખો, વિદ્યુત ક્ષેત્રની દિશા જરાક ધ્યાનમાં રાખી દેવાની. અને ત્રણેય બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરવાનું પૂછ્યું છે. તો સૌપ્રથમ આ એ બિંદુ આગળ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે આવું આપણે નોંધી કાઢ્યું છે. તો નોંધમાં રાખી આપણે યાદ છે. દેખો આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ દિશામાં આ સ્થિતિમાન ઘટે આવું આપણને ખબર છે. તો પછી આ બિંદુ આગળનું સ્થિતિમાન સૌથી ઓછું હશે, સૌથી વધારે આનું હશે. દેખો આમ જાય છે, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આનું સૌથી વધારે હશે. તો પછી VE greater than VC greater than VA આનો આન્સર આવી ગયો. તમને સરખામણી કરવાની પૂછી છે તો આ રીતે તમારે સરખામણી કરવાની. જો વિદ્યુત ક્ષેત્ર આમ થઈ જાય, ઉલટાઈ દો તો આ વધી જશે અને આ ઓછું થઈ જશે. જો આ સી બિંદુ અહીંયા આવેલું હોત, આ રીતે આવેલું હોય, તો આનું મૂલ્ય આ બે કરતાં વધારે, આ બંનેના મૂલ્ય સરખા હોત. જો વિદ્યુત ક્ષેત્ર આમ હોય અને આ રીતે હોય, દેખો આ લંબ છે, આ વિદ્યુત ક્ષેત્રને લંબ, તો આ બિંદુ આગળનું આ બિંદુ ત્રણેયના સ્થિતિમાન સરખા હોય તો ત્રણેય માટે સરખા. અને સ્થિતિમાન સરખા હોય તો કાર્ય 0 મળે. કાર્ય W બરાબર Q VA માઇનસ VB હંમેશા 0 હોય. એક પછી એક પ્રશ્ન મળતા જાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલા બિંદુઓ કયા સ્થાન પર છે એ બહુ મહત્વનું છે. અને પછી તમારે કામ કરવાનું. જો કાર્ય પૂછ્યું તો આવું કરવાનું અને કામ કરતા રહેવાનું, તો તમને તમારો જવાબ મળતો રહેશે. નેક્સ્ટ, આ તમને એમસીક્યુ પૂછ્યું હતું 2013માં પૂછ્યું તો નીટ 2013 નીટમાં. ત્યારબાદ ચલો 2 નંબરની અંદર એક કેપેસિટર આપેલું છે. આ રીતે આપેલું છે. એક આ કેપેસિટર છે, આ પ્લસ છે, આ માઇનસ પ્લેટ છે અને એની અંદર આ ડાયલેક્ટ્રિક પદાર્થ ભરેલો છે. ને આ જે ડાયલેક્ટ્રિક પદાર્થ ભર્યો છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે.
આ રીતે આપેલું છે. ત્યારબાદ આ બીજી પ્લેટ છે એ પણ આમાં રાખેલી છે આ રીતે, અને એમાં ડાયલેક્ટ્રિક પદાર્થનું મૂલ્ય K2 છે પ્લસ, અને આ રીતે છે. અહીંયા શૂન્યાવકાશ છે, એક આ છે પદાર્થ આ છે, આવું રકમમાં આપ્યું છે. અહીંયા K2 ગ્રેટર દેન K1 હોય માટે આવું રકમમાં લખેલું છે. તો તેમના માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આ અંતરનો આલેખ તમને દોરવાનો પૂછ્યો છે. આ રીતે થાય. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરો, રકમમાં આવ્યું છે. તો પછી આ E વિરુદ્ધ આ ડીનો આલેખ, આ E વિરુદ્ધ આ ડીનો આલેખ દોરો. રકમ લાંબી છે તો એ હું લખતો નથી, પણ 2014માં પૂછેલું છે, નીટ 2014. રકમ મેં તમને આખી સમજાવી દીધી. તો શું પૂછ્યું જરાક ધ્યાનથી જુઓ. આ રીતે રકમ લખેલી છે, ધીરે ધીરે બોલું છું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે K1 અને K2 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થને મૂકવામાં આવેલ છે. તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ કેવા પ્રકારનો બને, આવો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. તો હવે આપણે આલેખ દોરીએ. આપણને ખબર છે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. જો આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય તો આની અંદર આ વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો આની અંદર આ વિદ્યુત ક્ષેત્ર છે એ E0/K થઈ જાય. આમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, કેમાં ભાગનું. દેખો આનો આલેખ દોરું છું, અહીંયાથી શરૂ કરું આ રીતે, અને આ રીતે આગળ વધું. આના પર E લઈએ અને આના પર T લઈએ. આ આલેખ છે. દેખો અહીંયા શૂન્યાવકાશ છે આ ભાગમાં, તો એ આલેખ તમારો આમ મળે. દેખો આટલે સુધી. પછી આમાં કેમાં ભાગનું થઈ જાય. દેખો વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય. આ તમારો E0 છે. દેખો આ કેમાં ભાગનું થઈ ગયું આટલે સુધી. આ કેમાં ભાગનું થઈ ગયું. દેખો વિદ્યુત ક્ષેત્ર ભાગ ઘટી ગયું. પાછું આના જેટલું થઈ ગયું. દેખો અહીંયા આના જેટલું થઈ ગયું. પાછું કેમાં ભાગનું થાય, પણ આના કરતાં વધારે છે, અને આ વધારે હોય તો ભાગાકાર પણ નીચું આવે. આ વધારે છે, આવું રકમમાં આપ્યું છે K2 ગ્રેટર દેન K1. તો પછી આવો થઈ ગયો. દેખો નીચું આના કરતાં નીચું બતાવ્યું, કારણ કે આ વધારે છે. ના વધારે હોય તો આનું મૂલ્ય પણ ઓછું થાય. ઓછું થાય અને પાછું આ મૂળ જગ્યાએ આવી ગયું. તો આ તમારું અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ E0, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ જગ્યાએ E0/K1, અને આ જગ્યાએ E0, અને આ જગ્યાએ E0/K1 અહીંયા. પણ જો આ રીતે હોય તો મિત્ર ધ્યાનથી જોજો, જો આ બંનેના મૂલ્ય સરખા હોત, આનું નાનું મૂલ્ય સરખું હોત તો આલેખ આમ આવત, તો આમ આવત, એ આટલે સુધી આવત, આ ના આવત. પણ આનું મૂલ્ય વધારે છે, આનું મૂલ્ય ઓછું છે, એટલે આ થોડોક નીચે જતો રહ્યો. તો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, આવી ઝીણી ઝીણી વાતને તમારે સમજવી પડશે, અને પછી
તમારે કામ કરવું પડશે. દાખલો અઘરો નથી, પણ આ રીતે તમને પૂછી શકે. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ સ્થિતિમાન પૂછે તો સૂત્ર જાણો છો, E બરાબર V/d. આ જ રીતે લખાય અને આ રીતે બનાવશો, જેથી તમને સરળતાથી તમે એને આગળ વધારી શકો. ત્યારબાદ 3 નંબરની અંદર આ ત્રિજ્યાના વાહક ગોળા ઉપર આર ત્રિજ્યાના વાહક આ ગોળા ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે. આ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બરાબર ખાલી જગ્યા અને ખાલી જગ્યા. મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું, પહેલી વસ્તુ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, પહેલાં પૂછી જશું, પહેલાં સ્થિતિમાન પૂછ્યું છે અને પછી શું પૂછ્યું છે, વિદ્યુત ક્ષેત્ર. આ ધ્યાન રાખવાનું. વિકલ્પો એ રીતે જ આપ્યા છે. ચલો, સ્થિતિમાન ગોળો છે, વાહક ગોળો છે. દેખો, વાહક એટલે સુવાહક છે. વાહક બોલો કે સુવાહક બોલો? વાહક બોલો કે સુવાહક? સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં. પહેલી જ વાત આ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. અને ગોળો હોય કે કવચ હોય, તેની સપાટી પરનું સ્થિતિમાન હોય કે કેન્દ્ર આગળનું સ્થિતિમાન હોય, સરખું જ હોય. તો પછી આ જે સુવાહક છે, આ સુવાહક માટે આ ગોળો છે, એના કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન એની સપાટી જેટલું હોય. તો પછી કેન્દ્ર આગળ પૂછ્યું છે કે કોઈ પણ બિંદુ આગળ પૂછ્યું હોય, કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન કોઈ પણ બિંદુ આગળ સ્થિતિમાન સપાટી જેટલું હોય. આ સપાટી જેટલું હોય. ગોળા માટે ગોળાની અંદર આ ગોળાની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું સ્થિતિમાન તેની સપાટી જેટલું હોય. માટે તો કેન્દ્ર આગળનું સ્થિતિમાન પણ સપાટી જેટલું હોય, કે Q/R. અને કે બરાબર તમે જાણો છો 1/4πε0. તો 1/4πε0 આ Q/R. અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોય. કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 0 હોય. સપાટી પર 0 ના હોય. સપાટી પર હોય, આની અંદર આવેલા કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. સપાટી પર હોય, યાદ રાખજો, કે Q/R² જેટલું હોય, અથવા તો σ/ε0 જેટલું હોય. યાદ રાખીશું. અંદરની વાત ચાલે છે એટલે 0 હોય. તો અહીંયા ત્રીજો MCQ આપણે અહીંયા પૂરો કર્યો. ત્યારબાદ અને આ MCQ તમને પૂછવામાં આવ્યો હતો એ 2014માં હતો. નીટ 2014 એ આપણે જોઈ લઈએ. ત્યારબાદ નેક્સ્ટ 3 નંબર હવે ચાલુ કરીએ. 3 નંબરની અંદર સોરી, હવે 4 નંબર આવ્યા.
4 નંબર 4 નંબરની અંદર એક વિસ્તારમાં XYZ મીટર યામ ધરાવતા બિંદુએ વી તમને આ રીતે આપેલો છે XYZ 6x માઇનસ 6xy માઇનસ 8y વત્તા 6yz આ રીતે આપેલો છે વોલ્ટ આપેલો છે વોલ્ટ છે તો 111 આ મીટર બિંદુએ મૂકેલા 2 કુલમ આ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ બરાબર ખાલી જગ્યા થાય 2014 પૂછેલો છે. તો મિત્રો અહીંયા જુઓ હવે શું કહે છે જરાક એની વાત કરીએ. બળ શોધવાનું પૂછ્યું છે. હવે બળ શોધવા માટે આપણે આગળ ધોરણ ચેપ્ટર નંબર આગળ ભણીને બળ F બરાબર Q ઇન્ટુ E આ સૂત્ર છે. Q તમારો આ રહ્યો અને આ E ગોતવાનો છે તો E શોધો. હવે E શોધવા માટે આપણે સૂત્ર આગળ ભણીને આવ્યા E બરાબર માઇનસ dV upon dr. પણ અહીંયા તો XYZ છે તો ત્રણેયના ઘટકો શોધવા પડશે. આ ત્રણેયના ઘટકો શોધવા પડશે. આ EX શોધવો પડશે, આ EY શોધવો પડશે અને આ EZ શોધવો પડશે. ત્રણેય શોધી અને એનું મૂલ્ય મળશે. ત્રણેય શોધ્યા પછી એનું મૂલ્ય મળશે અને એ મૂલ્યને અહીંયા મૂકશો અને એની સાથે ગુણશો એટલે જવાબ મળી જશે. આ રીતે કામ કરવાનું છે. તો સૌપ્રથમ તો પહેલાં ઘટકો શોધી કાઢો. જો X ઘટક શોધવો તો અહીંયા Xની સાપેક્ષમાં વિકલન કરવાનું, Y ઘટક શોધવો હોય તો Yની સાપેક્ષમાં વિકલન કરવાનું અને Z ઘટક શોધવો તો Zની સાપેક્ષમાં વિકલન કરશો એટલે તમને XYZ ઘટકો મળી જશે. પછી એનું મૂલ્ય શોધીશું. તો ચાલો સૂત્ર પહેલાં આપેલું છે. ચાલો V બરાબર VXYZ બરાબર 6x માઇનસ 6xy માઇનસ 8y વત્તા 6yz. ચલો x ઘટક માટે EX બરાબર માઇનસ dV upon dx આને અહીંયા મૂકી દો બરાબર માઇનસ ચલો d upon dx અને આને અહીંયા મૂકશું તો 6x 6xy 8y 6yz બરાબર માઇનસ ચલો આની સાપેક્ષમાં વિકલન કરો. જો આનું વિકલન કરું, આનું એક્સની સાપેક્ષમાં કરું એટલે એક્સનું વિકલન 1. ચલો આનું વિકલન કરો માઇનસ એક્સનું વિકલન 1 એટલે 6y વધ્યા. અહીંયા એક્સ છે જ નહીં એટલે 0. અહીંયા એક્સ નથી એટલે 0. માટે EX બરાબર માઇનસ 6 માઇનસ
-6 અહીંયા આ રીતે તમારી કિંમત આવશે. કિંમત જરા એક વાત જોઈ લો. અહીંયા 8xy છે, સોરી આ 8xy છે. તો પછી અહીંયા આ 8xy છે. કિંમતો આ રીતે આપેલી છે. 6x 8xy માઇનસ આ રીતે આપેલું છે. આ 8xy છે, આ 8xy આ રીતે આપેલું છે. અહીંયા આ 8 આવશે ઇન્ટુ વાય. હવે મિત્ર શું કરીએ દેખો અહીંયા કયા બિંદુ આગળની વાત કરી છે 1 1 1. ચલો 1 1 1 આગળ, ચલો 1 1 1 આગળ. તો અહીંયા વાયની જગ્યા 1 મૂકી દો. માટે EX બરાબર -6 -8 બરાબર 8માંથી 6 જાય એટલે 2 -2 એટલે +2 આવશે. પહેલો ઘટક તમને મળી ગયો. તે જ રીતે આ રીતે ગોતવાનું છે. હવે બધા ઘટકો આ રીતે મેળવવા પડે. ચલો એ રીતે વાય ઘટક. ચલો વાય ઘટક માટે કિંમત તમારી લીધેલી બરોબર હોવી જોઈએ. 6x ઓછા 8xy ઓછા 8y વત્તા 6yz બરોબર છે. ચલો હવે ડાયરેક્ટ લઈએ છે. ચલો EY બરાબર માઇનસ dv/dy બરાબર માઇનસ d/dy અને વાયની કિંમત આ મૂકી 6x ઓછા 6xy ઓછા 8y વત્તા 6yz બરાબર માઇનસ, ચાલો આનું વિકલન, અહીંયા એક્સ છે જ નહીં, આનું વિકલન સોરી વાય છે જ નહીં, આનું વિકલન 0 માઇનસ આનું વિકલન 6x, આનું વિકલન -8 અને આનું વિકલન +6z. વિકલન તમને આવડે છે એવું માનવું ચાલુ છું. તો અહીંયા 1 1 1 આગળ આનું મૂલ્ય ગોતીએ, આ ઘટકનું મૂલ્ય તો EY. ચલો અહીંયા x બરાબર દેખો 1 છે, -6 -8 અને z બરાબર 1 છે એટલે +6. આ જતા રહેશે માટે EY બરાબર માઇનસ છે, દેખો આ જતા રહેશે તો માઇનસ માઇનસ આ પ્લસ થશે 8. આ રીતે લખીએ. જે કંઈ જવાબ આવતો હોય મેં તમારા સૂત્ર પ્રમાણે આ જે રકમમાં આપ્યું છે એ પ્રમાણે હું કામ કરું છું. હવે એ રીતે ઝેડ ઘટક ગોતવાનો, એ જ રીતે ઝેડ ઘટક ગોતવાનો અને એ જ રીતે ઝેડ ઘટક માટે ચલો ઝેડ ઘટક માટે તો EZ બરાબર માઇનસ ચલો dv/dz. આ રીતે છે. ડાયરેક્ટ લખું છું, અહીંયા ઝેડ નથી, ડાયરેક્ટ 0. દેખો આ નથી 0, આ નથી 0, ડાયરેક્ટ આ લખશે. બાકીનું બધું હું ડાયરેક્ટ લખી દઉં છું, જગ્યા નથી એટલે. EZ બરાબર માઇનસ ડાયરેક્ટ લખું છું, દેખો અહીંયા ઝેડ નથી એટલે 0 થશે, અહીંયા ઝેડ નથી એટલે 0, અહીંયા ઝેડ નથી એટલે 0 અને અહીંયા ઝેડ છે એટલે વત્તા 6y. ચલો 1 1 1 આગળ ડાયરેક્ટ લખ્યું છે તો અહીંયા મૂકશું માટે EZ બરાબર -6 ઘટકો મળી ગયા. હવે વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો. માટે વિદ્યુત ક્ષેત્ર ચલો E બરાબર EXI વત્તા
ઈ વાય જે વત્તા ઈ ઝેડ કે માટે ઈ બરાબર ચલો ઈ એક્સ તમારો આ રહ્યો 2i વત્તા 8 જે વત્તા -6 કે હવે આનું મૂલ્ય લઈએ દેખો મૂલ્ય मान लेता માટે ઈ બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 4 8નો વર્ગ એટલે 64 અને 6નો વર્ગ એટલે 36 40 આ બેનો સરવાળો કરશો આનો નાનો સરવાળો કરો 36 ને 40 એટલે 104 આવશે 36 ને 4 એટલે 40 એટલે 164 આવશે 104 આવશે બળ મળી ગયો આ ઈ મળી ગયો હવે બળ શોધો માટે બળ F બરાબર આ Q ઇન્ટુ E ક્યુની કિંમત તમને રકમમાં આપી છે દેખો આ રહી 2 અને ઈની કિંમત આ રહી આ 104 જે તમારો માગેલા છે રકમમાં આ દાખલાની રકમ આવી છે અને એનો જવાબ મારા પુસ્તકમાં રકમ આ રીતે લખેલી છે એટલે મેં જવાબ આ રીતે આવ્યો ઓકે આ ધ્યાન રાખીશું અને કામ કરીશું તો મિત્રો અહીંયા આ પ્રકારના દાખલા અને ખાસ ધ્યાન રાખીશું જેથી આપણને તકલીફ પડે નહીં તકલીફ વધવી ના જોઈએ તે જ રીતે આવો જ એક દાખલો હું લખી દઉં છું આ દાખલો 2014માં પૂછ્યો હતો આવો જ એક દાખલો હું લખું છું જે તમારે ઘરે જઈને પ્રેક્ટિસ કરશો ઘરે પ્રેક્ટિસ કરીશું ચાલો આ જ રીતે એક બીજો દાખલો હું મૂકી દઉં છું અહીંયા 5મો એક વિસ્તારમાં XYZ મીટર યામો ધરાવતા બિંદુએ પ્રવર્તતું વિદ્યુત સ્થિતિમાન V XYZ બરાબર 6XY minus Y plus 2YZ વોલ્ટ છે તો આ 110 મીટર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો ખાલી ગયા મૂલ્ય શોધવાનું પૂછ્યું છે તો આટલે સુધી જ જવાનું છે આટલું શોધવાનું છે આનાથી આગળ જવાનું નથી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પૂછ્યું છે બળ શોધવાનું પૂછ્યું નથી તો અહીંયા શું થયું તો અહીંયા આપણે બળ શોધવાનું પૂછ્યું નથી આટલે સુધી જ ગોતવાનું ઘટકો ગોતી કાઢો તો એ જ રીતે દેખો ચલો એક્સ ઘટક માટે હવે એક્સ ઘટક માટે પરીક્ષામાં સમય બગાડવાનો નથી અને કામ કરવાનું છે એ રીતે હું ફટાફટ લખવાનું ચાલુ કરું દેખજો ચલો એક્સ ઘટક માટે તો EX બરાબર માઇનસ d/dx ડાયરેક્ટ લખું છું આ વીની કિંમત આ લખી દઉં છું 6xy - y
વત્તા 2yz બરાબર માઇનસ આ y 0 આનું વિકલન થાય 6y માઇનસ 0 વત્તા 0 બરાબર માઇનસ 6 ને વાયની કિંમત દેખો કઈ મૂકવાની છે 1. ચલો 1 1 0 આગળ વાયની કિંમત 1 મૂકી બરાબર માઇનસ 6. તે રીતે વાય ઘટક, ચલો વાય ઘટક માટે તો ઈ વાય બરાબર માઇનસ ડી અપોન ડી વાય ઇન્ટુ 6xy માઇનસ વાય વત્તા 2yz બરાબર માઇનસ આનું વિકલન કરીએ તો 6x માઇનસ 1 વત્તા 2z બરાબર માઇનસ 6. એક્સની કિંમત 1 દેખો 1, વાયની કિંમત 1 એ તો અહીંયા તો છે જ નહીં માઇનસ 1 અને ઝેડની કિંમત દેખો 0 છે એટલે 0. તો અહીંયા લખીશું 1 1 0 આગળ બરાબર માઇનસ 6 માંથી 1 જાય એટલે 5. દેખો 5 લખીએ 6 માંથી 1 જશે એટલે 5. અને ઝેડ ઘટક માટે દેખો ઝેડ ઘટક માટે ચલો ઝેડ ઘટક માટે તો ઝેડ ઘટક માટે EZ બરાબર માઇનસ ડી અપોન ડીz ઇન્ટુ આ લખીએ તો અહીંયા લખશું 6xy માઇનસ વાય વત્તા 2yz દેખો આ 0 ને અહીંયા વધશે માઇનસ 0 માઇનસ 0 વત્તા 2y 1 1 0 આગળ માટે EZ બરાબર માઇનસ 2 વાયની જગ્યાએ 1 મૂકો 2. હવે અહીંયા કિંમત મૂકી દો તો ઘટક મળી ગયો માટે એક્સ ઘટક ઈ બરાબર ચલો EXI વત્તા EYJ વત્તા EZK ચલો EX બરાબર આ રહ્યો માઇનસ 6i EY આ રહ્યો માઇનસ 5 ઇન્ટુ J અને EZ આ રહ્યો માઇનસ 2 ઇન્ટુ KK. જો મૂલ્ય પૂછ્યું હોય તો માન લઈ લેજો, પૂછ્યું હોય તો બરાબર માઇનસ 6 વર્ગ એટલે 36 વત્તા 25 વત્તા 4 સાદરૂપ આપશો તો તમને જવાબ મળે. હવે દેખો શોર્ટકટમાં કઈ રીતે ગણવાનું એની વાત છે. આ તો લાંબી રીત પડશે, ટૂંકી રીતે ગણવાનો હોય તો દોસ્તો આ રીતે કરવાનું. આ ઘટકો માટે આ તો મેં તમને લાંબી રીત આપી, ટૂંકી રીત ફટાફટ આ રીતે. ચાલો આનું વિકલન કરી દો. આનું વિકલન કરો એક્સનું, આની સામે વિકલન કરો. આ માઇનસ નિશાની મૂકવાનું ભૂલવાનું નહીં. આનું વિકલન તો 6y, આનું વિકલન 0, આનું વિકલન 0 અને એ વાયની કિંમત દેખો 1 મૂકવાની 1 બરાબર માઇનસ 6. એ રીતે વાય ઘટક માટે વાય ઘટક તો વાય ઘટક માટે EY બરાબર માઇનસ ચલો વાય આનું વિકલન 6x, આનું વિકલન માઇનસ 1 અને આનું વિકલન 2z બરાબર માઇનસ એક્સની કિંમત દેખો 1, વાયની કિંમત 1 6 માઇનસ વાય અને ઝેડની કિંમત 0 બરાબર માઇનસ 5. ને એ રીતે ઝેડની કિંમત ફટ લઈને મૂકી દેવાની. પછી આનું ડાયરેક્ટ E બરાબર માઇનસ 6i, આ એક્સ ઘટક કહેવાય, આ વાય ઘટક કહેવાય અને ઝેડ ઘટક જે આવ્યો તે જે તમારો માગેલો જવાબ છે. આ રીતે બહુ સ્પીડમાં લખી દેવાનું. સમય પરીક્ષામાં બગાડવાનો નથી અને કામ કરવાનું છે. તો અહીંયા તમને તમારું કામ તમને મળતું રહે છે. નેક્સ્ટ હવે ત્રીજો દાખલો પૂછ્યો છે એ તમે ઘરે જઈને કરશો. આવો જે ત્રીજો દાખલો 2015માં પૂછ્યો છે એ હોમવર્ક માટે આપું છું. હોમવર્ક માટે તમને એક આવો દાખલો આપું છું. 2015માં પૂછ્યો છે 6 નંબર. તો 6 નંબરની અંદર એક વિસ્તાર XYZ મીટર આગળ આ XY
આ ઝેડ મીટર બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત સ્થિતિમાન V બરાબર 6xy માઇનસ y માઇનસ 2yz હોય તો, અથવા તો એક્સ સ્ક્વેર રકમ બદલી નાખું છું, અહીંયા ઝેડ કરી નાખું છું, અહીંયા વત્તા હોય તો 1 1 1 બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર શોધો. આ હોમવર્ક માટે આપું છું, દાખલો હોમવર્ક માટે આપું છું. દરેક વિદ્યાર્થીએ દાખલો ગણવાનો છે અને જવાબ લખીને વ્યવસ્થિત રીતે મૂકી દેવાનો છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ આગળ આપણે વધારીએ. 7 નંબર તમને રકમમાં આપ્યું છે સી કેપેસિટન્સ વાળા કેપેસિટરમાં, આ સી કેપેસિટન્સ વાળા આ કેપેસિટરમાં આ ડી અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે તેની આ એક પ્લેટ પર આ બીજી પ્લેટને લીધે લાગતું આ વિદ્યુત આકર્ષણ બળ બરાબર ખાલી જગ્યા. મિત્રો આ MCQ નથી, દાખલો થિયરી છે. આનું સૂત્ર એ તમારે એક અલગ નોંધી રાખજો, આ નોંધમાં લખજો. આ તમને પૂછ્યો છે 2015માં, પણ આનું જે સૂત્ર છે એને અલગ ચોપડામાં નોંધતા હોય એમાં નોંધી દેજો. આવું કહે છે, એક આ પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, આ પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ છે અને આ પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ છે. તો આ પ્લેટ અને આ પ્લેટ વચ્ચે આકર્ષણ બળ તો લાગવાનું જ છે. આ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો E બરાબર આના વડે σ/2ε0, ને આ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ એના જેટલું જ હોય પણ માઇનસ હોય, σ/2ε0. તો આ પ્લેટના વિદ્યુત ક્ષેત્રમાં આના વિદ્યુત ક્ષેત્રમાં આ પ્લેટ આવેલી કહેવાય. તો પછી આમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આપણે ઓલરેડી મેળવી દીધું છે. આમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આપણે મેળવેલું છે. દેખો આ રીતે ગણાય. તો કઈ રીતે ગણાય? આ રીતે. ચલો, વિદ્યુત ક્ષેત્ર બળ F બરાબર Q ઇન્ટુ E. Q અને E ની કિંમત લખાય σ/2ε0. આ રીતે લખાય. હવે સિગ્મા બરાબર તમે જાણો છો, સિગ્મા બરાબર Q/A. આને અહીંયા મૂકી દો. માટે બળ F બરાબર Q ઇન્ટુ Q/2ε0 ઇન્ટુ A બરાબર Q² ડિવાઇડેડ બાય 2ε0 ઇન્ટુ A. ચલો, ડી વડે ગુણતા ડી વડે ભાગતા માટે F બરાબર
આ ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2ε0 ઇન્ટુ એ. આ ડી વડે ગુણતા અને ડી વડે ભાગતા, અને આને તમે સી કહો છો, બરાબર. આ ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય, આને તમે સી કહો છો, 2c ઇન્ટુ ડી. દેખી લો. હવે સી બરાબર અહીંયા, પરંતુ સી બરાબર સૂત્ર જાણો છો, ક્યુ અપોન વી. માટે ક્યુ બરાબર સીવી. આ ક્યુને અહીંયા મૂકી દો. દેખો, આ ક્યુને અહીંયા મૂકી દો, બરાબર. સી સ્ક્વેર વી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2cd. એક સી ગયો, 1/2 સી વી સ્ક્વેર અપોન ડી. સૂત્ર આવી ગયું, તમારું સૂત્ર આવી ગયું. તો આ પ્લેટ વડે આ પ્લેટ પર લાગતું બળ કેટલું એનું સૂત્ર છે. એકદમ શોર્ટકટમાં તમને આપી દઉં જવાબ. ચલો, ઉર્જાનું સૂત્ર દેખો, બીજી સેકન્ડ રીત. ચલો, ઉર્જા બરાબર 1/2 સીવી સ્ક્વેર વાળું સૂત્ર. આ તમારું કાર્ય કહેવાય, આ કાર્ય છે, અને આ કાર્ય બરાબર આ તમારું કાર્ય કહેવાય, ઉર્જા એ કાર્ય કહેવાય. અને આના બરાબર તમે જાણો છો, બળ ગુણાકારમાં અંતર, એફ ઇન્ટુ ડી. ઉર્જા બરાબર કાર્ય છે, અને કાર્ય બરાબર આ લખ્યું, બરાબર 1/2 સીવી સ્ક્વેર. માટે એફ બરાબર 1/2 આ સીવી સ્ક્વેર અપોન ડી. આવી ગયો. શોર્ટકટ, ઇઝી મેથડ, સીધો. આ કાર્ય છે, ને કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને કિંમત મૂકશો, જવાબ આવી જાય. થેન્ક યુ.